અને છેલ્લી વાત રાજ્યમાં શરૂ થયેલા પાટીદાર પોલિટિક્સ પર જયેશ રાદડિયા વર્સિસ નરેશ પટેલ આ જંગ જાણે સામાન્ય હોય એમ જયેશ રાદડિયાએ નામ પણ નહોતું લીધું અને છતાં એ બધા જ નિશાનો ગયા નરેશ પટેલ તરફ. ખોડલધામના સમર્થકો નરેશ પટેલને ચાહવાવાળા એમણે એ નિશાન પોતાના પર લીધા પણ ખરા. ભલે એમણે નામ ન લીધું હોય પણ ઈશારો એ જ છે, કોઈ પણ માણસ સમજી શકે એટલું સરળ હતું એ. પણ એના પછી જે રાજનીતિમાં થયું એ બહુ રસપ્રદ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શરૂ થવી, જેતપુરમાં ટિકિટ વહેંચણીમાં જયેશ રાદડિયાના એકદમ નજીકના અને સમર્થકોને ટિકિટ ન મળવી, પ્રશાંત કોરાટનું આ રીતે ચર્ચામાં આવવું. પ્રશાંત કોરાટનું એમના પરિવારનું પોલિટિક્સ એમ પણ રાદડિયા પરિવારની સામે જે તે સમયે રહ્યું હતું, પરંતુ પછી રાદડિયા પરિવાર જ્યારે ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો બન્યા ત્યારથી એ સંઘર્ષો સામસામે હતા. પ્રશાંત કોરાટ એના પછી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ બન્યા અને પછી એવું કહેવાયું કે જેતપુરમાં ભાઈ એમનું વર્ચસ્વ ચાલ્યું છે, એમના નામનો પણ સમાવેશ એની અંદર કરવામાં આવ્યો છે. આ ભારતીય જનતા પાર્ટી તરફથી જયેશ રાદડિયાને મળેલો સંદેશ હતો કે કેમ, એ તો સંદેશ મોકલનાર ને સંદેશ મેળવનાર એ બંનેને વધારે સારી રીતે ખબર. નરેશ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે નો કમેન્ટ્સ કહી, બહુ સરળતાથી એમણે કોઈ જવાબ ન આપ્યો. આ વિષય પર એમણે કોઈ વિસ્તારથી વાત ન કરી કે આ વિવાદને વધારે ચર્ચામાં ન લાવ્યા. દિનેશ બાંભણિયાએ કહ્યું, એમણે સલાહ આપીને કહ્યું કે એકબીજાના તમે ટાંટિયા શું કામ કાપો છો, પટેલ શું કામ પટેલની પાછળ પડે છે, આ પ્રશ્ન છે. જો કે દરેક સમાજના કોઈ પણ રેન્ડમ સમાજ, કોઈ પણ સમાજ તમે ઉઠાવીને લઈ લો ને એ સમાજના માણસને પૂછો કે તમારા સમાજનું પોલિટિક્સ કેમ એટલું પાવરફુલ નથી, તો એ કહે છે ભાઈ અમારા જ સમાજના માણસોને એકબીજાના ટાંટિયા કાપતા હોય છે. દરેક સમાજને એવું લાગે છે કે એમનો જ સમાજ સંગઠિત નથી, એકતા નથી એમનામાં, બાકીની સમસ્યાઓ છે. સરખામણીએ જોવા જઈએ તો પાટીદાર સમાજ ખાસો સંગઠિત છે અને એકતા છે. એકતા અને સંગઠનનું જ પરિણામ છે કે પાટીદારો અહીંયાથી અહીંયા સુધી પહોંચેલા છે. એ હજારો પાટીદારો છે કે જે વિદેશોમાં એકબીજાએ સાચવી લીધા અને મોટા બનાવ્યા એકબીજાને. અને એટલે જ એ પટેલની ખાસિયત રહી છે કે હાથ આપવો ને પછી હાથ ખેંચીને એને પણ લઈને આવવા બહાર. હવે જો એ એકતા ઘટી છે કે સંગઠન શક્તિ નબળી પડી છે, તો એનો જવાબ પાટીદાર નેતાઓ પાસે હોઈ શકે કે શું 2015 પછીની આ પરિસ્થિતિ છે કે કેમ. શું કહ્યું દિનેશ બાંભણિયાએ, નરેશ પટેલ શું કહી રહ્યા છે, સાંભળીએ. માના પ્રાગટ્યા દિવસે આજે ખોડલધામ યુવા સમિતિએ કન્વીનર મીટ સાથે સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો છે. આ તમામ યુવાનોને મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું. ઘણા હકારાત્મક કાર્યોમાં યુવાનો જોડાના છે અને આખા ગુજરાતની અંદર દરેક યુવાનને સાચો માર્ગ, સાચી દિશા મળે એના માટે તત્પર છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. આભાર. જયેશભાઈનો એવો આરોપ છે કે જો સમાજને પૂછીને રાજકારણ ન કરવું જોઈએ, સીધું જ રાજનીતિની અંદર આવવું જોઈએ, મારું તીર સીધું જ નિશાન આવવું પડશે, આમને લઈને શું કહેશો? નો કોમેન્ટ, થેન્ક યુ. રાજકીય નેતાઓ છે એમને કોઈને કોઈ હાથો બનાવીને ઇન્ટરનલી ઝઘડાઓ સાથેનું સમાજનું એક વિભાજન થતું હોય એવું લાગી રહ્યું છે. સમાજના લોકોને એક વિનંતી કરી છે કે આની મધ્યસ્થી થાય, કારણ કે દરેક જિલ્લા અને તાલુકામાં પાટીદાર સમાજના જે આગેવાનો છે એમને એક જ પક્ષના અથવા અન્ય પક્ષના લોકો તરફથી, પરંતુ પાટીદાર વર્સિસ પાટીદારનું જે ચાલી રહ્યું છે છેલ્લા 1.5-2 મહિનાથી, એમાં એને લઈને મારું આ કોમેન્ટ છે. આમાં કોને ઇન્ટરેસ્ટ છે, કોને ફાયદો છે અને કોણ આ કરાવી રહ્યું છે એ પણ એક ચિંતાનો ખૂબ મોટો વિષય છે. જયેશ રાદડિયાએ જે ટિપ્પણી કરી તેના વિષય પર કહી રહ્યા છો કે 1.5 મહિનાથી જે ચાલી રહ્યું છે? જી, હું જયેશભાઈ રાદડિયા અને પ્રશાંત કોરટના ઝઘડા વિશે પણ કહી રહ્યો છું, કૌશિકભાઈ અને નારાયણભાઈ કાછડિયાના ઝઘડા વિશે પણ કહી રહ્યો છું, અને હાલમાં જે હાર્દિક પટેલને બદનામ કરવાનું જે ચાલી રહ્યું છે એમાં વરુણ પટેલ સાથે પણ જે બંનેની ફાઇટ છે એ તમામ વિષયો પર હું કહી રહ્યો છું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. સૌથી મહત્વની વાત, દેશ આપણા થકી બને છે. રસ્તા પર કચરો ન ફેંકીએ, ગંદો ન કરીએ, થૂંકીએ નહીં. કદાચ આનાથી પણ આપણે દેશને વધારે મદદરૂપ થઈ શકીએ છીએ. નમસ્કાર.